માત્ર એક ટાઈપિસ્ટ અને સાયબર એક્ટની કલમો નાખી દીધી એવી કે 20 વર્ષ સુધીની સજા થઈ શકે। અમરેલીમાં પાયલ ગોટીની એક તો અડધી રાત્રે 12:30 વાગે કાયદાની વિરુદ્ધ ઘરેથી ધરપકડ કરે છે પોલીસ, સરઘસ કાઢે છે। અરે જોવો તો ખરા એના અંગત જીવન પર કેવી અસર પડશે, સમાજમાં કોને મોં બતાવશે અને એનો આખો પરિવાર। આ તો પાટીદાર સમાજ દીકરીને છોડાવવા માટે મથી રહ્યો છે। દીકરીના પરિવારની મુલાકાતે પહોંચ્યો હતો, દીકરીના પરિવારને આશ્વાસન આપ્યું, જ્યારે બીજી તરફ ધારાસભ્યના સમર્થનમાં દીકરીના પિતા પાસે વિડીયો પણ બનાવડાવવામાં આવ્યો છે। કોણે બનાવ્યો તો હજી સામે નથી આવ્યું, પણ પિતાએ ખુલાસો કર્યો છે કે અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે કૌશિક વેકરિયાના સમર્થનમાં તમે વિડીયો બનાવી દો, પછી અમે તમારી દીકરીને છોડાવી દઈશું। પણ દીકરીને છોડાવવામાં ન આવી, ખુદ દીકરીના પિતાએ આ વાત કહી છે મીડિયાની સામે। આટલું નહીં, દીકરીને વકીલ પણ ન મળે તેવા ભાજપના નેતાઓએ પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે, દીકરીના કાકાએ આક્ષેપ કર્યો છે। તો કયા મોઢે ભાજપના નેતાઓ એમ કહેતા હતા કે અમે તેની પડખે જ છીએ। મહેશ કસવાલાજી, દિનેશ બાંભણિયાજી, તમે તો કહ્યું હતું ને કે આજે જામીન મળી જ જશે। મોટું મન રાખીને કૌશિક વેકરિયાને પણ અમે મનાવ્યા છે, અમે એના માટે મથી રહ્યા છીએ। દીકરીનો પરિવાર તો એમ કહે છે કે ભાજપના એક નેતા નથી આવ્યા અમારી સામે। જ્યારે સુનાવણી થઈ રહી હતી ને ત્યારે દીકરીનો પરિવાર બહાર હતો, જેલની બહાર રાહ જોતો હતો કે કદાચ એને દીકરીને ન્યાય મળશે। કોનું માનવાનું અમારે, બોલો તમે? દીકરી સાંજ સુધીમાં છૂટી જશે એવું કહ્યું, પરંતુ સાંજ પણ પડી ગઈ, રાત પડી ગઈ ને કાલે સવાર પણ થઈ જશે, પરંતુ દીકરી છૂટી નથી, જેલ ભેગી થઈ ગઈ। ભાજપના નેતાઓની અને પોલીસની માનસિકતાનું પ્રમાણ છે। અરે એક નેતાને ખુશ કરવા આવું કરવાનું, આવી ગંદી રાજનીતિ। કદાચ દેશના ઇતિહાસમાં પહેલી વખત કોઈ દીકરીને ગુનેગાર બનાવીને તેનું સરઘસ કાઢવામાં આવ્યાનું અમરેલીમાં બન્યું છે। ત્યારે દીકરીઓની સુરક્ષાની વાતો કરતી આ સરકાર અને મહિલા આયોગ ક્યાં સુધી ઊંઘતા રહેશે? નારી શક્તિ, નારી સન્માન, દરેક નારી ગુજરાતમાં સુરક્ષિત છે। પોલીસ જ અડધી રાત્રે કાયદા વિરુદ્ધ જઈને ઘરેથી લઈને જાય દીકરીને। આ ગુજરાત છે ભાઈ, બોલે એનું ઊંધું જ થયા ગુજરાતમાં। આરોપી સાબિત નથી થયા અને સરઘસ કાઢીને સમાજમાં બદનામી ઝેલશે હવે પાયલ ગોટી અને તેનો આખો પરિવાર।